વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે। એક બાદ એક અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। કલાદર્શન ચાર રસ્તા પાસે નટરાજનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની। પરિવાર અન્ય પરિવાર સાથે એટલે અન્ય ઘરે ઊંઘવા માટે ગયો હતો। એ દરમિયાન બંધ મકાનનો ફાયદો ઉઠાવી અને તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો। 6 તોલા સોનાના દાગીના સહિત 1.5 લાખ રોકડ રકમ જેની ચોરી કરી અને આ તસ્કરો ફરાર થઈ ગયા છે। જ્યારે પરિવાર રાત વિતાવી અને ઘરે સવારે પરત ફર્યો ત્યારે ખબર પડી કે ઘરમાં તો ચોરી થઈ ગઈ છે। નટરાજનગર સોસાયટીનો આ બનાવ કે જેમાં આ પરિવાર ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને જ ત્યાં ચોરી થઈ છે। લાખોની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે અને તેવામાં આખા સોસાયટીમાં જ ભયનો માહોલ છે, કારણ કે તસ્કરો સોસાયટીમાં ઘૂસ્યા અને રાત્રિ દરમિયાન આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। લાખોની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે અને જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। પરિવારને આશા છે કે પોલીસ વહેલામાં વહેલી તકે તસ્કરોને શોધી કાઢશે। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયું? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। પોલીસ પ્રશાસન પાસે ફરિયાદ નોંધાવી છે? આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસને એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। કેટલાની ચોરી છે? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।